ત્યારે શ્વેત વસ્ત્ર ધારણી, છૂટા કેશવાળી દિવ્ય નારી કહે છે, દિવ્ય દેવી કહે છે કે હે બ્રાહ્મણ, હું કોઈ વનની દેવી નથી, હું કોઈ જલની દેવી પણ નથી. સાંભળ બ્રાહ્મણ, આજે વૈશાખ માસ છે, શુક્લ પક્ષ છે અને સપ્તમી છે. વર્ષમાં એક વાર વૈશાખ મહિનો હોય, શુક્લ પક્ષ હોય અને જ્યારે સપ્તમી હોય ત્યારે હું સ્વયં નર્મદાને મળવા માટે આવું છું. પણ તમે કોણ દેવી છો? ત્યારે દેવી કહે છે, હું ઓર કોઈ દેવી નહીં, હું સાક્ષાત ગંગા છું. અરે ગંગા માં તમે? હા. આજે વૈશાખ મહિનો છે, શુક્લ પક્ષ છે ને સપ્તમી પણ છે. આજે હું નર્મદાને મળવા માટે આવું છું, વર્ષમાં એક વાર આવું છું. ત્યારે સુવાદ બ્રાહ્મણે કહ્યું કે માં ગંગા, તમે વૈશાખ માસ સપ્તમીના દિવસ તમે શા માટે અહીંયા નર્મદાને મળવા માટે આવો છો? ગંગા કહે છે, નર્મદામાં સ્નાન કરવા આવું છું. શા માટે? ત્યારે માં ગંગા કહે છે, સાંભળ બ્રાહ્મણ, આખું વર્ષ દરેક લોકો મારા જલ પ્રવાહમાં સ્નાન કરે છે. આખા વર્ષનું પાપ મારા જલ પ્રવાહમાં એકત્ર થાય છે અને એ બધું જ પાપ મારી પાસે હોય છે અને હું સ્વયં ગંગા નર્મદામાં સ્નાન કરું છું. ત્યારે ગંગા કહે, આ પાપોમાંથી હું મુક્ત બનું છું. એ છે આપણી આ નર્મદા. તેથી આજે હું અહીંયા ઉપસ્થિત છું. હે બ્રાહ્મણ, તારી માતાની સેવાથી હું પ્રસન્ન છું. તે તારી માની બહુ માતાની સેવા કરી હતી ને, તેથી હું પ્રસન્ન તને દર્શન આપી રહી છું. તો એક માતૃભક્ત છે. સાંભળ બ્રાહ્મણ, તારે હવે કાશી સુધી યાત્રા કરવાની જરૂર નથી. કાશી સુધી ગંગામાં તારે અસ્થિ પધરાવવાની જરૂર નથી. હું જ અહીંયા ઉપસ્થિત છું. તારા માતાના અસ્થિ લઈ આવ અને આ નર્મદાના જલ પ્રવાહમાં તું વિસર્જન કર. તારી માએ તને વચન આપ્યું ને માતાએ કે આકાંશ માર્ગે હું જતા જતા તને આશીર્વાદ આપીશ. તારી માતાનું વચન સત્ય રહેશે. સુવાદ નામના બ્રાહ્મણે માતાને પ્રણામ, ગંગા માને પ્રણામ કર્યા છે અને ગંગા મૈયા અદૃશ્ય થયા છે. અને સુવાદ નામનો બ્રાહ્મણ દોડતો દોડતો તેમના સંગી સાથે મિત્રોને કહેવા લાગે છે કે સુંદર મેં એક દિવ્ય સ્થાનની શોધ કરી. બહુ જ પ્રાચીન ભગવાન શિવજીનું સ્થાન છે. સુંદર મજાનો નર્મદાનો કિનારો છે. હવે આપણે મારી માતાના અસ્થિ મારે કાશી નહીં, ત્યાં ગંગા નહીં, પણ મારે નર્મદામાં વિસર્જન કરવા છે. તો આપ સૌ મારી સાથે ચાલો. પૂરી ઘટના, પૂરી કથાની વાત કરી. મિત્રોને સૌને આશ્ચર્ય થયું, કર્યા આ શું? સુવાદ નામનો બ્રાહ્મણ માતાના અસ્થિને લઈ જે જગ્યાએ ગાય માતાએ ડૂબકી મારી તે સ્નાન કર્યું હતું તે સ્થાન પર આવે છે. હાથમાં માતાના અસ્થિ છે. પિતાજીને યાદ કરે છે, કાશી વિશ્વનાથ મહાદેવને યાદ કરે છે, માં ગંગાનું સ્મરણ કરે છે અને પોતાના માતાના અસ્થિ એ નર્મદામાં વિસર્જન કરે છે. અને માતાના અસ્થિ નર્મદાની અંદર વિસર્જન કરતા જ આકાશમાં તેજોમય સ્વરૂપે માં જતી દેખાય છે અને આશીર્વાદ આપતી દેખાય છે. વંશ વૃદ્ધિ રહો, આરોગ્ય રહો, ધન વૃદ્ધિ રહો, વંશ વૃદ્ધિ રહો, ચિરંજીવો ચિરંજીવો કરતી કરતી માં આકાશ માર્ગે જતી જોવે છે. સુવાદ નામનો બ્રાહ્મણ માને આકાશ માર્ગે જતી જોતો રહ્યો અને પોતાના જીવનને ધન્ય માને છે અને આંખો ભરાઈ ગઈ છે. અને સૌએ ત્યાં નર્મદામાં સ્નાન કર્યું છે. મિત્ર સુવાદ બ્રાહ્મણે આ છે ભગવાન મહાદેવજીનું સ્થાન, જ્યાં લિંગ છે નંદિકેશ્વર મહાદેવ ને એ છે નર્મદાનો કિનારો. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજીને મહાત્માઓને કહે છે કે મહાત્માઓ, અવસર મળે તો ત્યારે નંદીશ્વરના દર્શન કરો, અવસર મળે તો નર્મદાનું સ્નાન કરો. ત્યારે શયનકાદી ઋષિઓ પૂછવા લાગે છે કે હે સૂત પુરાણી, અમને એક પ્રશ્ન ઉભો થયો છે. આ વૈશાખ માસ શુક્લ પક્ષ સપ્તમીના દિન જ ગંગા શા માટે આવે? અન્ય કોઈ દિવસ કેમ પસંદ ન કર્યો? આ જ દિવસે શા માટે? વૈશાખ મહિનો શા માટે? સપ્તમી શા માટે? શુક્લ પક્ષ શા માટે? આ બધા જ પ્રશ્નો કર્યા છે. અને શિવજીનું શિવાલય પ્રાચીન, તેનું રહસ્ય કયું છે? આપ કહો. હવે સૂત પુરાણે કહે છે કે હે મહાત્માઓ, તમે આદરથી અને ધ્યાનપૂર્વક સાંભળો. યુગ પહેલા નર્મદાના કિનારે
એક સુંદર મજાનું નગર હતું અને એ નગરની અંદર ચારે વર્ણના માણસો નિવાસ કરતા હતા. એમાં એ નગરમાં શિવ ભક્ત બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. એમને એક દીકરી હતી જેનું નામ હતું ઋષિકા. પણ ઋષિકા ભગવાન મહાદેવની પરમ ભક્ત હતી. બાલ્ય અવસ્થાથી જેને ભગવાન શિવની ભક્તિ મળી હતી. ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરે, કાનમાં રુદ્રાક્ષ પહેરે, ગળામાં રુદ્રાક્ષ પહેરે છે, બાલ બાંધે તો રુદ્રાક્ષથી બાંધે છે, પૂરું અંગ રુદ્રાક્ષથી શણગારે છે. આવી પરમ શિવ ભક્ત ઋષિકા નામની એ બ્રાહ્મણ ને બ્રાહ્મણીની કન્યા મહાદેવની ભક્ત હતી. હવે ઋષિકા યુવાન બની છે. કોઈ સંસ્કાર સંપન્ન યુવકની શોધ કરી માતા પિતા પોતાની દીકરી ઋષિકાના વિવાહ એક બ્રાહ્મણ યુવક સાથે કરે છે. અને એ બ્રાહ્મણ ને બ્રાહ્મણી ઋષિકાને તેના પતિએ ખૂબ સુંદર વિહાર કર્યો છે. લગ્ન જીવન બાદ ખૂબ આનંદ મેળવ્યો છે. પણ કોઈ પૂર્વજન્મના નબળા કર્મોને કારણે આ ઋષિકા થોડા સમય માટે તેના પતિ સાથે આનંદ માણે છે અને અકાલે ઋષિકાના પતિનું મૃત્યુ થાય છે. પરમ શિવ ભક્ત ઋષિકા બહુ જ રડે છે, બહુ જ રુદન કરે છે. કાચી ઉંમરની અંદર વિધવાપણું પ્રાપ્ત થયું છે, બહુ દુઃખી થાય છે. અંતે ઋષિકા મહાદેવની ભક્ત હતી, મનને સમજાવી લીધું છે અને શિવ ભક્તિમાં પોતાના મનને લગાડી દે છે. મહાદેવની ભક્તિ કરવા લાગે છે. વહેલી ઊભી થાય છે, સ્નાન કરી ભસ્મના ત્રિપુંડ કરે છે, વાળ ખુલ્લા રાખે છે, કાનમાં રુદ્રાક્ષ પહેરે, કંઠમાં રુદ્રાક્ષ પહેરે છે, નિરંતર પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે અને નર્મદાના કિનારે જઈને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી ભગવાન શિવજીનું ખૂબ આરાધન કરે છે. શિવજીને કોઈ રાવ ફરિયાદ નથી કરતી, પણ શિવની પૂજાની અંદર પોતાના જીવનને વ્યસ્ત રાખે છે. સમય જવા લાગ્યો, વીતવા લાગ્યો, ભક્તિ વધવા લાગી છે. મુખ ઉપરથી પ્રકાશ અને તેજ વધવા લાગ્યું છે. સાક્ષાત એક યોગીની બેઠી હોય એવું રૂપ ઋષિકાનું અને શિવની ભક્તિ પરિપક્વ બનવા લાગી છે. અને બન્યું એવું, ત્યાંથી મૂઢ નામનો કોઈ અસુર ત્યાંથી પસાર થાય છે અને તેને જોયું કે આ તો કોઈ સુંદર યુવતી છે, આ યુવા અવસ્થાની અંદર ભક્તિ કરે છે, પૂજા કરે છે, આ શું? એ રાક્ષસ ઋષિકાની બાજુમાં જાય છે, સુંદર રૂપ ધારણ કરે છે, પોતાનું માયાવી રૂપને ધારણ કરે છે. અરે એ કન્યા તો શું કરે છે? આ યુવા અવસ્થા કઈ ભક્તિને તપ કરવા માટે યુવા અવસ્થા છે? તું મારી સાથે વિવાહ કર, હું તને રાજમહેલમાં રાખું. અરે રુદ્રાક્ષને છોડ, હું તને સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો આપું. અરે શ્વેત વસ્ત્રને છોડ, હું તને સુંદર સુંદર કિંમતી વસ્ત્રો આપું. મારા રાજ્યની રાજરાણી બનાવું તને. ઋષિકા એ વાતમાં ધ્યાન ના આવ્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વારંવાર પ્રલોભન આપે છે પેલો બુઢ નામનો અસુર. વારંવાર હવે આ અસુર તેને ડરાવા લાગે છે, ભયંકર રૂપને ધારણ કરે છે, અતિ ભયાનકતા દેખાડવા લાગે છે, ભયભીત કરવા લાગે છે. જ્યારે ઋષિકા ભગવાન શિવની સ્તુતિ કરે છે ને કહે છે કે મહાદેવ, આ અસુર છે, માયાવી અસુર છે, મારા પર આક્રમણ કરે છે. ભગવાન મને દુઃખ આપશે, ભગવાન મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. ઋષિકા ભગવાન શંકરજીને યાદ કરવા લાગે છે. મૂઢ નામનો અસુર ઋષિકા પર આક્રમણ કરે છે ને એ સમયે ભગવાન શંકરજી એ પાર્થેશ્વર મહાદેવ માંથી ઋષિકાની સામે તેજોમય સ્વરૂપે પ્રગટ થાય છે અને દ્રષ્ટિ માત્રથી પેલા મૂઢ નામના અસુરને બાળીને ભસ્મ કરે છે. શંકરજી કોઈ અસુરનો વધ ન કરે, એ બાળીને ભસ્મ જ કરે, રાગ થાય. ભગવાન મહાદેવનું દર્શન થયું છે. ધન્ય છે ઋષિકા, તું ધન્ય છે. તારી પવિત્રતાને તે જાળવી રાખી, તે મારી ભક્તિ કરી છે. કોઈ દિવસ ફરિયાદ ન કરી, તે મારું ભજન કર્યું છે. ઋષિકા, તારી ભક્તિથી પ્રસન્ન છું. ભગવાન શંકર નર્મદાના તટે પાર્થેશ્વર મહાદેવ લિંગમાંથી ઉપસ્થિત થાય છે અને એ સમયે આકાશમાંથી તેજોમય સ્વરૂપે બ્રહ્મા પણ ત્યાં પ્રગટ થાય છે અને સાથે સાથે વિષ્ણુજી પણ આવે છે અને ભુવનના દરેક દેવી દેવતાઓ ત્યાં ઉપસ્થિત થાય છે.
ઋષિકાને ધન્યતા આપવા લાગે. ધન્ય છે ઋષિકા, તારી ભક્તિ ધન્ય છે, ધન્ય છે તારું જીવન, ધન્ય છે. અને એ સમયે ત્યાં ગંગા પણ ઉપસ્થિત થાય છે. ભગવાન શંકર કહે છે, ઋષિકા તું વરદાન માગ. ઋષિકા કહે છે, ભગવાન હું તમારી ભક્ત છું, મારે કોઈ વરદાન તો નથી માગવું, પરંતુ હે મહાદેવ, આ મારું પાર્થેશ્વર લિંગ સ્થાન છે ને, ત્યાં તમે સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થા. અને ભગવાન મહાદેવજી ઋષિકાના કહેવાથી ત્યાં સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થાય છે, લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. અને દેવો કહે છે કે હે ઋષિકા, તારી ભક્તિથી અમને આનંદ થયો છે, તેથી આ લિંગ નંદિકેશ્વર નામે પ્રસિદ્ધિને પ્રાપ્ત થશે. અને જે કોઈ આ શિવલિંગનું દર્શન કરશે, નંદિકેશ્વર ભગવાનને યાદ કરશે, તેના પર દેવોની અને મહાદેવની પરમ કૃપા રહેશે. દેવતાઓ ઋષિકાને કહેવા લાગ્યા છે અને ઋષિકાની પ્રશંસા કરવા લાગ્યા છે. એ સમયમાં માં ગંગા કહે છે, ઋષિકા મારે પણ તને કઈ વરદાન આપવું છે. ત્યારે ઋષિકા કહે છે, અરે માં ગંગા, આપ મને કયું વરદાન આપો? ત્યારે માં ગંગા કહે છે, ઋષિકા આપ જેવી તપસ્વી નારી મને અતિ પ્રિય છે, આપ જેવી ભક્ત નારી મને અતિ વહાલી છે. એ ઋષિકા, જ્યાં શિવ પ્રગટ થાય ને ત્યાં હું પણ ઉપસ્થિત રહું છું, જ્યાં જ્યાં મહાદેવજી પ્રગટ થાય ત્યાં ત્યાં મારી પણ ઉપસ્થિતિ હોય છે. સાંભળ ઋષિકા, આજનો દિવસ કયો છે ઋષિકા? ઋષિકા કહે છે, આજે વૈશાખ મહિનો છે, શુક્લ પક્ષ છે, આજે સપ્તમી છે. ઋષિકા કહે છે, તો સાંભળ ઋષિકા, વૈશાખ માસ હોય, શુક્લ પક્ષ હોય અને સપ્તમી હોય ત્યારે દર વર્ષે હું તને અહીંયા મળવા માટે આવીશ. ઋષિકા, હું તને દર્શન આપવા માટે આવીશ અને તારી સાથે હું વાર્તાલાપ કરીશ. અને સુત પુરાણી પર્યાપ્ત તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, માં ગંગાએ ઋષિકાને વરદાન આપેલું, વચન આપેલું કે હે ઋષિકા, વર્ષમાં એકવાર વૈશાખ માસ શુક્લ પક્ષ સપ્તમી હોય ત્યારે હું તને મળું. એ જ હેતુથી દર વર્ષે એકવાર માં ગંગા અહીંયા નર્મદામાં આવે છે ઋષિકાને મળવા માટે. અને માં ગંગા સ્વયં નર્મદામાં સ્નાન કરે છે. અને માં ગંગા કહે છે કે ઋષિકા, તારા જેવી પવિત્ર નારીનું દર્શન કરું અને નર્મદામાં સ્નાન કરું, તેથી હું પણ પવિત્ર બનું છું. એવું માનું વચન માં ગંગાનું વરદાન છે. અને સુત પુરાણે કહ્યું કે મહાત્માઓ, શંકર ભગવાન જે લિંગ સ્વરૂપે પ્રગટ થયા, લિંગનું નામ નંદિકેશ્વર ભગવાન રહ્યું. અને માં ગંગા દર સાલે વૈશાખ મહિનો હોય, સપ્તમી હોય, શુક્લ પક્ષ હોય, ત્યારે માં ગંગા નર્મદામાં આવે છે. ત્યારે ક્યારે અવસર મળે તો વૈશાખ મહિનો હોય, શુક્લ પક્ષ અને સપ્તમી હોય, જ્યારે માં નર્મદામાં તમે સ્નાન કરો ને તો ગંગામાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય. આ શિવ મહાપુરાણની કથા અતિ સુંદર. જાઓ છો વલ્લભ બાપા? ભલે ભલે, પ્રેમથી જાઓ. ભલે જગુ બાપા. રાજુભાઈ નમસ્કાર. આવો થોડી વાર માટે મિશ્ર પહાડી કરીએ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. નીલમબેન ના માતુશ્રીનું નામ ગંગામાં છે ને, ગંગામાં કથા સાંભળતા હશે ને, ઘરે ટીવીમાં જોતા હશે. હે ગંગામાં શિવાય.
તાલી મહાદેવને વહાલા કરતાલ
શિવાય ઓમ નમઃ 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 શિવાય. સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, મેં તમને નંદિકેશ્વર ભગવાનની કથા કહી અને માં ગંગા અને માં નર્મદાના મિલનની કથા કહી. વૈશાખ મહિનો શુક્લ પક્ષ સપ્તમીના દિવસનો મહિમા મેં તમને કહ્યું. હવે હું તમને એક સુંદર કથા કહું છું, જે કથા જીવનમાં સુંદર પ્રેરણા પૂરી પાડનારી અને સુંદર એક દિશા દેખાડનારી કથા છે. સ્વામીની નામની એક બ્રાહ્મણ પોતાના માતા પિતાએ સ્વામીના વિવાહ સુંદર યુવક બ્રાહ્મણ સાથે કરેલા છે. થોડી વિપરીત, થોડી અલગ ઘટના છે. જેવી રીતે ઋષિકાની કથા એ રીતે સ્વામિનીની કથા. પોતાના પતિ સાથે સુંદર વિહાર કરે છે, પરંતુ સ્વામિની પણ પોતાની યુવાવસ્થામાં થોડા સમય માટે પોતાના પતિ સાથે સુંદર મજાનો વિહાર કરે છે. અંતે આ સ્વામિનીના પતિનું પણ મૃત્યુ થાય છે. સ્વામિની બહુ જ રડી છે, બહુ જ માથા પછાડે છે, બહુ દુઃખી છે. કોઈ પૂર્વજન્મના નબળા કર્મોને કારણે આ યુવા અવસ્થામાં સ્વામીની વિધવા બને છે. થોડા સમય માટે પોતાના ઘરની અંદર રહી પોતાના ચારિત્રનું જતન કરે છે, પવિત્રતાને જાળવી રાખે છે. પણ યુવાનીનો ભાર, આ દુનિયામાં બધા જ ભાર આપણે સહન કરી શકીએ, પણ યુવાનીનો ભાર એ સહન કરવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી હોતી. જીવનની વધારે ભૂલો આપણે યુવા અવસ્થામાં કરી હોય છે. આ સ્વામીની થોડા સમય માટે કુલ કુટુંબ માતા પિતાની મર્યાદામાં રહી અને પોતાના ચારિત્રનું જતન કરવા લાગી છે. પણ યુવાની એટલી બધી વજનદાર લાગવા લાગી છે, યુવાનીનો એટલો ભાર લાગવા લાગ્યો છે. અંતે સ્વામીની, ભગવાન વ્યાસે તો ઘણું બધું લખ્યું, પણ એ શબ્દ મર્યાદા ભંગ થાય તેથી હું બોલતો નથી. પોતાની મર્યાદાનો ભંગ કરે છે સ્વામીની. ચારિત્ર જેનું ખંડન થાય છે. અને શિવપુરાણ કહે છે કે સ્વામીની યુવાનીને સહન ન કરી શકે, યુવાનને પચાવી ન શકી, અને આ બ્રાહ્મણ વિધવા સ્વામીની એ વ્યભિચારણી બની જાય છે. કુળ ભેગું થાય છે અને સૌ વિચારણા કરે છે કે આ સ્વામીને આખા કુળને કલંકિત કરે છે, આપણા કુળને બદનામ કરી દે છે. એ સમયનો સમાજ કેટલો નિર્દય હોઈ શકે છે. કુટુંબના જે મુખ્ય પ્રધાન માણસો કહેવાતા મોટા માણસો હોય એ બધા સ્વામીને પકડી બાંધી એને ગાડામાં લઈ જાય છે અને ઘનઘોર જંગલમાં એકલી આ સ્વામીને છોડી દે છે. એક તો યુવાન છે, સુંદર રૂપ છે, અને આ કન્યાને સ્વામીનીને જંગલમાં એકલી છોડીને આ માણસો બધા આવતા રહે છે. કેવો સમાજ નિર્દય હશે. અને બહુ આદરથી કહું છું, કુટુંબ પરિવારમાં આપણા ઘરની અંદર કોઈ પણ માણસ ક્યારેય પણ ભૂલ કરે તો હૃદયની સાધુ તરીકેની પ્રાર્થના, ઉદાર બનીને તેને માફ કરી દેજો, તેને ક્ષમા આપી દેજો. તેની સાથે એવો વ્યવહાર ન કરો કે તેનું જીવન દુઃખોથી ખરડાઈ જાય. જેના હાથમાં તલવાર હોય તેને વીર નથી કહ્યા, પણ જેના હૃદયમાં ક્ષમા નામનો ગુણ હોય તેને વીર કહેવાય છે. વીરોનું આભૂષણ જ ક્ષમા હોય છે. આ સ્વામીનીના જંગલમાં છોડી દીધી છે. ઘનઘોર જંગલ છે, આમ તેમ ભટકે છે, ક્યાં જાઉં, શું કરું, દુખી થઈ. યુવાન નારી છે, આટલું બધું રૂપ છે,
જંગલમાં ભટકી રહી છે, એકલી આ સ્વામીની. કથા એ કહેવા માંગે છે, ઋષિકાએ પોતાના ચારિત્રનું જતન કર્યું છે. ઋષિકાએ પોતાની વિધવા અવસ્થા શિવની ભક્તિમાં સમર્પિત કરી દીધી અને પવિત્રતાને જાળવી રાખી છે. એ ઋષિકા, એને શિવ મળે છે, એને ગંગા મળે છે. તેની સામે સ્વામિનીની એ જ રીતે કથા વ્યાસે લખી. આ સ્વામિની પોતાના ચારિત્રને ગુમાવે છે, પોતાની મર્યાદાને છોડે છે. આ સમાજના માણસો સ્વામિનીને જંગલમાં છોડી દે છે અને આ જંગલમાં ભટકી રહે છે. સાંજ પડવાનો સમય થયો અને એ જંગલની અંદર કોઈ વનવાસી, જંગલમાં રહેનારો માણસ, જંગલી માનવ, વનમાં રહેનારો વનવાસી, એ સ્વામિનીને જોઈ જાય છે. અરે કેટલી સુંદર યુવાન છે, અરે કેટલી સુંદર રૂપાળે છે. આ સ્વામિનીને પકડી લે છે અને આ વનવાસી આ સ્વામિનીને યુવાનને પકડી અને પોતાના ઝૂંપડે લઈ જાય છે. અને ઝૂંપડે લઈ જઈ આ સ્વામિનીને પોતાની પત્ની બનાવી લે છે. અને આ વનવાસી આ સ્વામિનીને મદિરાપાન કરાવે છે, અંતે માંસાહાર કરાવે છે. અને સ્વામિની પણ આ જંગલમાં રહેનારા વનવાસી સાથે વિચરણ કરવા લાગે છે. બધું જ ભૂલી શરીર સુખ માણવા લાગે છે, સમય જવા લાગે છે. એક આંધળી દીકરીનો જન્મ થયો તેને પેટ, અંધી દીકરી જન્મી, આંખ વગરની દીકરી જન્મી. અને થોડા સમય માટે વનવાસી તેની સાથે રહ્યો, સ્વામીની સાથે. અને પછી આ સ્વામીને પેલો વનવાસી એકલી છોડીને કોઈ જગ્યાએ જતો રહે છે. હવે આ જંગલમાં એકલી પડી ગઈ છે, અંધ દીકરી છે. પેલો વનવાસી જતો રહ્યો, એકલતા દુઃખી કરવા લાગી છે. રાત્રિના સમયે ખૂબ મદિરાપાન કરી લીધું છે, ખૂબ શરાબ પી લીધો સ્વામીનીએ. અને રાત્રિ વીતવા લાગી છે, અંધકાર છે. માંસ ખાવાની ઈચ્છા થવા લાગી. આ સ્વામીને મદિરાપાન કર્યું છે, માંસ ખાવું છે. ઝૂંપડામાંથી એક ખડગ લે છે, તલવાર જેવું તીક્ષ્ણ હથિયાર. અને ઝૂંપડાની બહાર ગાડર બકરા, ભેડ બકરા બાંધેલા છે. અંધારામાં જાય છે